વધતા પ્રદૂષણ અને ઘટતી હરિયાળી વચ્ચે વિશ્વ પર્યાવરણ દિને જામનગરમાંથી પ્રકૃતિ પ્રેમીઓ શક્તિશાળી સંદેશ આપવામાં આવ્યો છે। હર ઘર એક વૃક્ષ અને એક પેડ કે નામ અભિયાન અંતર્ગત જામનગર મહાનગરપાલિકા વન વિભાગના સંયુક્ત ઉપક્રમે ભવ્ય વૃક્ષારોપણ અને રોપા વિતરણનો કાર્યક્રમ યોજ્યો હતો। जनप्रतिनिधिओ अधिकारीओ ने मोटी संख्या में नागरिकों एक साथ वृक्षारोपण करीने हरियाळा भविष्यनो संकल्प लीधो हतो। जामनगर में समर्पण सर्कल नजीक भीमा वुड्स पाछळ योजायेला कार्यक्रम में राज्यना शिक्षण मंत्री रियोबा जाडेजा, सांसद पूनम माडम अने मेयर मोनिकाबेन व्यास सहितना महानुभावोए वृक्षारोपण कर्युं हतुं। कार्यक्रम दरमियान पर्यावरण बचाववा माटे मात्र वृक्ष वाववा ज नहीं परंतु योग्य जतन करवानी पण अपील करवामां आवी हती। मोटी संख्या में नागरिकों ने विविध प्रकारना रोपाओनुं वितरण पण करवामां आव्युं हतुं। આજે એક વૃક્ષ આવતીકાલે સ્વચ્છ હવાના સંદેશ સાથે સૌએ પર્યાવરણ સંરક્ષણ માટે પોતાનો ફાળો આપવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો। હરિયાળા જામનગરના નિર્માણ માટે આ અભિયાનને ઉત્સાહજનક પ્રતિસાદ મળ્યો હતો। आज रोज 5 जून એટલે વિશ્વ પર્યાવરણ દિવસ અને આ દિવસ નિમિત્તે આપણે સૌ જાણીએ છીએ કે આજના સમયે પહેલા કરતાં ક્યાંય વધારે પર્યાવરણનું જતન, પર્યાવરણની જાળવણી, સાચવણી અને પર્યાવરણ સુધારવા માટેના તમામ જે પગલાઓ લેવાના હોય એ લેવા માટે આજે ખૂબ જ જરૂરિયાત ઊભી થઈ છે। આપણે સૌ જાણીએ છીએ કે ક્લાઇમેટ ચેન્જ ને લીધે એની અસર આપણે બધા રોજે રોજ અનુભવીએ છીએ।